તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કર વસૂલાતની બેવડી નીતિ સામે ગંભીર સવાલ ઉઠ્યા છે। એએમસીના અધિકારીઓ સામાન્ય અને નાના મિલકત ધારકો સામે દાદાગીરી કરતા હોય છે, જ્યારે મોટી પેઢીઓ અને કંપનીઓ સામે ઘૂંટણીએ પડી જાય છે। કોંગ્રેસે મહાનગરપાલિકાની આ નીતિ સામે આકરા સવાલો ઉઠાવતા જણાવ્યું કે ટ્રાન્સનીડિયા ઇફા ક્લબ પાસે એએમસીના ટેક્સ પેટે આશરે 18 કરોડ રૂપિયા લેવાના બાકી છે। સામાન્ય નાગરિકોની નાની બાબતમાં મિલકતો સીલ કરી દેવામાં આવી તો આવા મોટા જૂથો સામે કેમ કડકાઈથી ટેક્સની વસૂલાત કરવામાં આવતી નથી તેવો સવાલ ઉઠાવ્યો। 18 કરોડથી માતબર રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એકા ટ્રાન્સનીડિયા ક્લબ ખાતે લેવાની નીકળી રહી છે પ્રોપર્ટી ટેક્સની। 2018 થી સતત એનો ટેક્સ બાકી ચાલી રહ્યો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ મૂક બધિર બનીને બેઠી છે। માન લો કોઈ લીગલ કેસ કોર્ટમાં ચાલતા હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લીગલ ટીમ શું કરી રહી છે? જો કોઈ ગરીબ પોતાનું મકાન બચાવવા માટે કે હવે તલાવડીનો ઇસ્યુ તો ઝોપડાઓ બચાવવા માટે કોર્ટમાં જાય તો પહેલી બીજી મુદતમાં કેસ વિડ્રો થઈ જાય અને અહીંયા આગળ આટલા લાંબા સમયથી કોર્ટ મેટર ચાલી રહી છે।